નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો બધા? આપણે ફરી એકવાર તમારું સ્વાગત છે આજે આપણે નવા વિડીયોમાં. તો મિત્રો આજે આપણે લઈને આવી શકીએ છીએ ધોરણ 7 વિષય ગુજરાતી પ્રશ્ન એક તારીખ મિત્રો રહેશે 5/10/2024 જે આજે મિત્રો તમારે એકમ કસોટીનું પેપર લેવાનું તો સંપૂર્ણ સચોટ પેપર સોલ્યુશન લઈને આવી જશે કુલ ગુણ 25. તો મિત્રો આ આપણે છે તે મિત્રો પાર્ટ 2 છે. પાર્ટ પહેલો જે મિત્રો આપણે ચેનલ ઉપર અપલોડ કરી દીધો છે, જે પહેલાં છે તે ચેનલ ઉપર અત્યારે અપલોડ છે. તમે નાથી મિત્રો જોવાના બાકી હોય તે મિત્રો આપણે ચેનલ ઉપર છે અપલોડ તે જોઈ લેજો. જેમાં આપણે આ વિભાગ બધા આવડા વિભાગ હતા તે બધા કરાવી ચૂક્યા છીએ. વિભાગ એ, વિભાગ 2 કોઠાવાળા ક્વેશ્ચનો હતા તે બધા મિત્રો આપણે કરાવી દીધા છે. શિલાલેખવાળો પ્રશ્ન મિત્રો આ જે મોબાઈલની મજા ને એ બધા પ્રશ્ન આપણે કરાવી દીધા હતા. તો મિત્રો હવે આપણે પાર્ટ 2માં જોવાના છીએ કે આ જે વ્યાકરણ વિભાગ આજે શરૂ થઈ જાય છે વિભાગ બી, કે નીચે આપેલા વિભાગોમાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરીને માગ્યા મુજબ ઉત્તર લખો કુલ ગુણ 5 તે વિભાગ આપણે જોવાના છીએ મિત્રો. તો મિત્રો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો. આની મિત્રો તમારે પીડીએફ ફાઇલ જો જોતી હોય ને તો પીડીએફ ફાઇલ માટે આપણે ટેલિગ્રામ અને વોટ્સએપ ચેનલ બે ઉપર તમને પીડીએફ ફાઇલ અવેલેબલ છે, તો નાથી તમે મિત્રો ચેકઆઉટ કરી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં બે મિત્રો તમને લિંક મળી જશે ટેલિગ્રામ, તો એને અવશ્ય ફોલો કરજો. તેમાં આપણે અવારનવાર વિડીયો અને પીડીએફના સોલ્યુશન નાખ્યા કરીએ છીએ. તો મિત્રો હવે આપણે વિભાગ એ થી શરૂઆત કરીએ છીએ કે નીચેનામાંથી નામયોગી શબ્દ નામયોગી ઓળખો. તો મિત્રો આમાં નામયોગી જોઈએ ને તો આમાં નામયોગી આવે છે માં અને વિના. તે મિત્રો બે નામયોગી અહીંયા ઓળખવાના તે આવે છે. બીજા નંબરનો ક્વેશ્ચન, બહેને ટપાલ મારફત રાખડી મોકલી હતી, વાક્યમાં નામયોગી શોધો. તો મિત્રો અહીંયા આવી જાય છે મારફત જવાબ આવશે. આગળ વધીએ તો મિત્રો, વૃક્ષનું ફળ પડ્યું, નામયોગી પદ વાળું ફરી વાક્ય બનાવો. તો વૃક્ષ પરથી ફળ પડ્યું, તો અહીંયા મિત્રો આવી જાય છે પરથી. અહીંયા આવી જાય છે પરથી. મુસાફર તો રેલવેમાં જ થાય. તો મિત્રો મુસાફરી અહીં ખાલી જગ્યા છે તો મિત્રો દ્વારા આવી જાય છે. મુસાફરી તો રેલવે જ થાય દ્વારા, એટલે કે રેલવે દ્વારા જ થાય છે. એવી રીતના વાક્યનું ટૂંકમાં બને છે. તો અહીં માટે મિત્રો નામયોગી શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનું છે. તો આજે વરસાદ આવતો હતો માટે ગરબા ન રમ્યા. તો આવી રીતે તમે મિત્રો વાક્ય બને છે. હવે બીજા નંબરનો ક્વેશ્ચન આપણે અહીંયા લઈ લઈએ, જે વિભાગ 2 આવે છે. આપણે કાન સાંભળીએ છીએ. તો આપણે એવી રીતના નથી આવતું, આપણે કાન વડે સાંભળીએ છીએ તેવી રીતના વાક્ય બને છે. બીજા નંબરનું, તે ઘરમાં ખાટલો બેઠો, નામયોગી મૂકી વાક્ય ફરીથી લખો. તો અહીંયા મિત્રો આવે છે તે ઘર અંદર. તો મિત્રો અહીંયા તો લખાણ નહીં થાય આપણે, તો આપણે જોઈ લઈએ મિત્રો. એમાં વાક્ય આવે છે તે ઘર અંદર ખાટલો બેઠો, એવી રીતના એમાં આવે છે. બીજું મિત્રો કાંઈ આવતું નથી. ત્રીજા નંબરનો ક્વેશ્ચન અહીં મિત્રો લઈ લઈએ આપણે. હું વિમાન મારફતે અમેરિકા ગઈ, નામયોગી મૂકી પદ ઓળખો. તો મિત્રો આમાંય પણ મારફત છે તે આપણે આવી જાય છે. તો 4મા નંબરનું છે, નીચેનામાંથી નામયોગી શબ્દો ઓળખો. મહાભારત સાથે મેં 15 પુસ્તક લીધા. તો અહીં મિત્રો કોને યાર લીધા? મહાભારત સાથે લીધા, એકલા નથી લીધા, સાથે લીધા છે. 5મા નંબરનો ક્વેશ્ચન લઈ લઈએ. વડે નામયોગીનો ઉપયોગ કરી વાક્ય બનાવો. તો આકાશ વડે દડાનો ઘા થવો, આવી રીતના થશે. આકાશ વડે દડાનો ઘા થયો. આગળ વધીએ તો વિભાગ 3 આપણી સામે હવે આવી જાય છે. દાદા પૌત્ર પેન લાવ્યા. તો કે દાદા પૌત્ર માટે પેન લાવ્યા, એમાં એ જવાબ સાચો થશે. બીજા નંબરનો ક્વેશ્ચન જોઈએ. કોયલ સીતાફળીએ બેઠી છે, નામયોગી મૂકી વાક્ય ફરીથી લખો. તો મિત્રો કોયલ સીતાફળી ઉપર બેઠી છે એવી રીતનાનું વાક્ય થશે. જે હું બોલું છું તે મિત્રો સાંભળજો. કોયલ સીતાફળી ઉપર બેઠી છે એવી રીતના. ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, હું વર્ગખંડની અંદર પ્રવેશ્યો, નામયોગી પદ ઓળખો. તો અંદર મિત્રો છે તે અહીંયા નામયોગી પદ છે. 4મા નંબરનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી નામયોગી શબ્દ ઓળખો. દેશની આઝાદી ખાતર અનેક જવાનો શહીદ થયા. તો મિત્રો કોની ખાતર? તો દેશની આઝાદી ખાતર. 5મા નંબરનો ક્વેશ્ચન, દ્વારા નામયોગીનો ઉપયોગ કરી વાક્ય બનાવો. તો એ મિત્રો હવે જોઈ લઈએ. એ પુસ્તક મારા દ્વારા લેવાયેલું છે, એવી રીતના મિત્રો અહીંયા વાક્યનું બની જાય છે. તો આવી રીતના મિત્રો આપણા જે ક્વેશ્ચન હતા 3 ફકરાવાળા ક્વેશ્ચન તે અહીંયા આપણે પૂરા થાય છે. હવે જો મિત્રો આપણે ઘણા બધા મિત્રો આ પ્રશ્ન છે તે આપણે જોઈ લઈએ કે નીચેના કોઈ પણ 5 પ્રશ્ન 1-2 વાક્યમાં જવાબ લખો, ગુણ છે 5.
તો તમારી શાળામાં પ્રાર્થના સભામાં કઈ પ્રવૃત્તિઓ આયોજન કરવામાં આવે છે તે તો મિત્રો તમને ખબર જ છે. તમારે અલગ અલગ શાળા મિત્રો અલગ અલગ આયોજન થતું હોય છે, તમારી જાતે તમે આરામથી કરી શકો છો. અમુક જગ્યાએ અભિનય ગીતો ગવાતા હોય છે, અમુક જગ્યાએ જે મિત્રો બાળ ગીતો ને એવું બધું ગવાતું હોય જેમાં અલગ અલગ આપણે દર્શાવી શકીએ છીએ. બીજું છે ભીખા શેઠની જગ્યાએ તમે હોય તો તમે કેવી રીતે મદદ કરશો, તે પણ તમારી જાતને તમારા મિત્રો ભીખા શેઠની જગ્યાએ મૂકીને આપણે લેવાની છે. પછી બોડી ગાયથી આખા ઘરનું ગુજરાન કેવી રીતે ચાલી શકે, તો મિત્રો ગાય દૂધ આપે છે, દૂધથી મિત્રો ગુજરાન એનું ચાલી શકાય, દૂધને વેચી પણ શકાય છે અને વેચતા જો વધે તો એને પણ સારી રીતે ખાઈ પણ શકાય છે. 4મા નંબરનો ક્વેશ્ચન, તમારી શાળામાં શિક્ષકની પ્રેરણાથી તમે કયો સંકલ્પ કર્યો છે તે મિત્રો તમારે લખવાનું હતું. 5મું છે કોઈ જીવજંતુ કરડે તો શું કરવું જોઈએ, તો મિત્રો તાત્કાલિક દવાખાનાની સારવાર લેવી જોઈએ, ઝાડફૂંકના ચક્કરમાં ન રહેવું જોઈએ, ને કે ઝેરી વધારે જીવડું કવડી ગયું હોય તો મૃત્યુ પણ બની શકે છે. 6ઠા નંબરનો ક્વેશ્ચન, એટલે વધારે સેફ છે તે ડૉક્ટર પાસેથી એન્ટીવેનેમિક મિત્રો ઇન્જેક્શન લેવું જોઈએ. 6ઠા નંબરનું ક્વેશ્ચન, તમે દરિયા કિનારે ફરવા જાઓ ત્યારે કઈ કઈ બાબતની કાળજી રાખો, તો મિત્રો દરિયાને ગંદો નહીં કરીએ અને દરિયામાં મિત્રો નાહવા જઈએ તો બહુ ઊંડા સુધી ન જાય ને એવી બધી કાળજી રાખવાની હોય છે. 7મું, ઘરે મહેમાન આવ્યા હોય ત્યારે તમને કયું કામ સોંપવામાં આવે છે તે મિત્રો તમારે જાતે, કેમ કે બધાના અલગ અલગ હોય છે અને હાસ્ય પાત્ર પણ મિત્રો અહીંયા ક્વેશ્ચન છે. તમારા ઘરમાં મોબાઈલનો સૌથી વધારે ઉપયોગ કોણ કરે છે તે પણ મિત્રો અલગ અલગ સૌના બેની હોય છે. 9મા નંબરનો ક્વેશ્ચન લઈ લે, તમારી શાળામાં પુસ્તકાલયના પુસ્તક વાંચવા માટે કેવી રીતે આપવામાં આવે છે, તો તે પણ મિત્રો તમારી શાળામાં અલગ અલગ રીતે મિત્રો આયોજન થતું હોય છે. કુદરત આપણા જીવનમાં કઈ રીતે ઉપયોગી છે, તો મિત્રો કુદરત આપણા જીવનમાં ઘણી રીતે ઉપયોગી છે. મિત્રો આપણે શ્વાસન ક્રિયા કરીએ છીએ તે કુદરત આધારિત છે. આપણે પાણી, પછી આપણે અત્યારે ખુલ્લા આસમાનમાં રહી શકીએ છીએ, તે બધું કુદરતનું દેન છે. જોઈએ તો આપણે કુદરતના જ આધારી મિત્રો છીએ. 11 નંબરનું ક્વેશ્ચન, તમારી શાળાના શિક્ષક તમને કેવી રીતે ઉપયોગી થયા છે, તો મિત્રો શિક્ષકો હોય છે તેના જ્ઞાનથી આપણે જીવનમાં આગળ વધીએ છીએ, એ બધી પરિસ્થિતિમાં મિત્રો તમે દર્શાવી શકો છો. 12મા નંબરનો ક્વેશ્ચન, તમે કઈ કઈ આફતો વિશે જાણો છો, તો મિત્રો કઈ કઈ આફતો વિશે જાણી શકીએ છીએ. અત્યારે મિત્રો જો પવન, વાવાઝોડું આવવું હોય તો અત્યારે હાલની ટેકનોલોજી લીધે આપણે અગાઉથી જાણી શકીએ છીએ. તે બધી પરિસ્થિતિ અહીંયા તમારે દર્શાવવાની છે, તે તમે દર્શાવી છે. 13મા નંબરનો ક્વેશ્ચન, તમારા સાથી મિત્રની મદદ કરી તમે કેવી રીતે કરો છો તે મિત્રો જોવાનું છે. તમારા સાથીની મદદ કેવી રીતે કરો છો તે મિત્રો દર્શાવવાનો છે. 14મા નંબરનો ક્વેશ્ચન, તમે કઈ પશુ પ્રેમની વાર્તા સાંભળી છે તે મિત્રો અહીંયા દર્શાવવાનું છે. વાર્તા બધા અલગ અલગ સાંભળી હોય છે. 15મું અને લાસ્ટ ક્વેશ્ચન, ગામની કોઈ વ્યક્તિ તમારી શાળામાં કેવી રીતે મદદ કરવા આવે છે, તો એ પણ મિત્રો તમારે તમારી અલગ અલગ રીતે દર્શાવવાનું રહેશે, કેમ કે બધાને મિત્રો આ અનુમાનો અલગ અલગ હોય છે. તો આવી રીતના મિત્રો ક્વેશ્ચન છે. બીજા મિત્રો અહીંયા જોઈએ તો આપણા ઉદાહરણ ઉપરથી ક્વેશ્ચન કરવાના હતા. જે રીતના આ મિત્રો ઉદાહરણ છે સમાન તો સોગત, તો વાક્ય છે કોઈ પણ બે વ્યક્તિ બધી બાબતોમાં ક્યારેય સમાન હોતા નથી, તેવી રીતના નીચેના શબ્દોના પણ વાક્ય બનાવવાના છે. તો આપણે એક પછી એક મિત્રો વાક્ય લઈ લઈએ. ઉત્તરનું વાક્ય છે, તો દરેક સવાલના સાચા ઉત્તર આપવા, એ મિત્રો પહેલા ઉત્તરનું થઈ ગયું. કન્યાનું જોઈએ તો ઋષિ મુનિઓના આશ્રમમાં સુંદર કન્યાઓ હતી. કર્ણનું જોઈ લે તો કર્ણ તો મિત્રો દાનવીર હતો. કાળનું જોઈ લે, જંગલમાં રહેતો સિંહ ઘણા પ્રાણીઓનો કાળ હતો. કાંટાને જોઈ લે, હું રસ્તા પર ચાલતો હતો મને રોડ ઉપરથી કાંટો ચૂબ્યો. ભણી તો હું ભણી ગણીને એક ઉમદા માણસ બની. અર્ક છે મિત્રો, તો એવી રીતના છે. અંતર છે, અહીંયાથી મારા ગામનું અંતર બહુ દૂર છે. કર, પછી અબર છે મિત્રો, આ બધું સાવ ઇઝી મિત્રો શબ્દ છે બધા. અક છે, અંબર છે, અજ છે, વાર છે, દ્રિશ છે, અંગ છે, તો આ બધા મિત્રો શબ્દ સાવ ઇઝી આપણે મૂકવામાં આવેલા હતા. તો આ સાથે જ મિત્રો તમારું પેપર સોલ્યુશન પૂરું થઈ જાય છે. તમારે મિત્રો પાર્ટ 1 જોવાનો બાકી હોય તો મિત્રો પાર્ટ 1 જોઈ લેજો, આપણી ચેનલ ઉપર આપેલો જ છે. તો મિત્રો નીચે ચેનલ ઉપર જઈને વિડીયોમાં ક્લિક કરશો તમને પાર્ટ 1 મળી જશે. અને આજનો વિડીયો ગમે તો લાઇક કરી દેજો. કેવો લાગ્યો તે મને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. તો ચાલો મિત્રો મળીએ આવા જ બીજા પેપર સોલ્યુશન સાથે. જય હિન્દ, વંદે માતરમ.